નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ન કટ ઓફ કેટલું રહેવાનું છે મિત્રો? 6 થી 8નું કટ ઓફ ઉપર ઘણા મિત્રોને ડાઉટ હતા, તો ફાઇનલ 6 થી 8નું કટ ઓફ કેટલું રહેશે એના ઉપર આજે એક ડેડિકેટેડ વિડીયો લઈને આવી ગયા છે. તો 6 થી 8નું કટ ઓફ છે કે જેમાં આપણે મહિલા અનામતને પણ સાથે લઈશું અને અપંગ ઉમેદવારોના ઘણા જે પણ ક્રિએટર છે કે જે કટ ઓફ નથી કહેતો, તો આપણે અપંગ ઉમેદવારનું કટ ઓફ પણ કહેશું. સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ કે ઓપન કેટેગરી માટે 73 મિત્રો કટ ઓફ છે, જ્યારે મહિલાઓની જો 33% સાથે વાત કરીએ તો મિત્રો 70 સુધી કટ ઓફ રહી શકે છે. એસસી સામાજિક વિજ્ઞાન વિષયમાં 73 સુધી રહી શકે છે. જો મહિલાઓની વાત કરવામાં તો મહિલાનું મિત્રો 69 માર્ક્સ હોય એટલે સિલેક્શન પાક્કું છે. એના પછી સામાજિક વિજ્ઞાનમાં ઓબીસી 73 કટ ઓફ રહેવાનું છે અને મહિલાઓની જો 33% અનામત સાથે તો 70 સુધીનું કટ ઓફ રહી શકે છે. એના પછી આગળની કેટેગરી વાત કરીએ તો ઈડબ્લ્યુએસ 72 કટ ઓફ રહેવાનું છે, જ્યારે મહિલાઓનું છે એસી 69 છે. એસટી કેટેગરીમાં કટ ઓફ છે 67 અને 66 છે. સામાજિક વિજ્ઞાનમાં પીએચ કેટેગરીની જો વાત કરીએ તો એને 65 થી લઈ અને 66 અથવા 67 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાક્કું છે. મિત્રો ગણિત વિજ્ઞાન વિષયમાં ટોટલ જો ઓપન કેટેગરી માટે છે પુરુષનું છે 76 કટ ઓફ છે, સ્ત્રીની વાત કરો તો 74 હોય એટલે એનું સિલેક્શન પાક્કું છે. એના પછી એસસી કેટેગરી ગણિત વિજ્ઞાન માટે 74 મિત્રો માર્ક્સ હોય એટલે તમામનું સિલેક્શન પાક્કું, ને એમાં મહિલા હોય તો એને 72 માર્ક્સ છે એટલે એનું સિલેક્શન પાક્કું. એના પછી નેક્સ્ટ કેટેગરી આપણી ઓબીસી કેટેગરી કે જેમાં 75 હોય એટલે એનું સિલેક્શન પાક્કું, જ્યારે મહિલા માટે 74 કટ ઓફ હોય એટલે એનું સિલેક્શન પાક્કું. આ પ્રમાણે મિત્રો માહિતી. જો માહિતી પસંદ આવી હોય, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.